હેલો નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9। આજે આપણે વાત કરીશું અભિષેકની। શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને શિવજી પર અભિષેક તો સૌ કોઈ કરતા હોય છે, પણ સહસ્ત્ર ઘટ અભિષેક વિશે શું આપે સાંભળ્યું છે ને તેનાથી કેવા પુણ્યની પ્રાપ્તિ થાય છે તેના વિશે આજે આપને અમે શાસ્ત્રીય માર્ગદર્શન આપીશું। અને આ માર્ગદર્શન દેવા માટે અમારી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય શ્રદ્ધાબેન પંડ્યા। શ્રદ્ધાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજે શ્રાવણ માસ નિમિત્તે આ વિશેષ ઉપાય આપને બતાવીશું, સાથોસાથ આપના સવાલ અને જવાબ તો ખરા જ, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9। એક લોટો જળથી રીઝે એ જ મહાદેવ, પરંતુ આખરે સહસ્ત્ર ઘટ અભિષેકનું શું છે મહાત્મ્ય? શ્રદ્ધાબેન, આખરે આ સહસ્ત્ર ઘટ કયા નિમિત્તે કરાતું હોય છે અને કેવા પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે? જી, મહાદેવજીની ભક્તિ તો અનેક રીતે થાય છે। સહસ્ત્ર ઘટ પૂજન એટલે નામમાં જ સહસ્ત્ર એટલે કે 1000 અને ઘટ એટલે કે કુંભ, કળશ એટલે કે તાંબા કે પિત્તળના 1000 કળશ હોય એની સ્થાપના કરવામાં આવે। તેમાં અલગ અલગ દ્રવ્યો, પવિત્ર જળ, ગંગાજળ, દૂધ, ઘી, મધ, સાકર, ઔષધિઓ, તીર્થસ્થાનના જળ, એવી અલગ અલગ દ્રવ્યો ભરીને એનાથી શિવજી પર અભિષેક કરવામાં આવે છે। અને સતત રુદ્રાભિષેક છે, શિવ સહસ્ત્ર નામ છે, મહામૃત્યુંજય મંત્ર છે, એ બોલતા બોલતા એક પછી એક સહસ્ત્ર જે કળશ છે એના દ્વારા અભિષેક કરવામાં આવે છે અને એ રીતે શિવજીની પૂજા કરવામાં આવે છે। આ પૂજા એક વિશેષ પૂજા છે, એનું ખૂબ મહત્ત્વ છે। જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ જોવા જઈએ તો આપની કુંડલીમાં કાલ સર્પયોગ હોય, ગ્રહણ દોષ હોય, રાહુ કેતુથી આપ પીડાતા હો અથવા ગ્રહોના પ્રતિકૂળ ભ્રમણથી આપ હેરાન થતા હો તો આ પૂજા આપને ચોક્કસ એમાં રાહત આપે છે અને એનું ખૂબ જ મહત્ત્વ છે। ચલો, આ શ્રાવણ માસ નિમિત્તે આ મહત્વની પૂજા આપ પણ કરીને તેનો લાભ લઈ શકો છો। હવે દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। સૌપ્રથમ લકી કોલર સુરતથી નિમિતાબેન જોડાયા છે। જે જણાવો, કોના વિશે સવાલ છે આપનો? મારા બાબા માટે છે। હાજી, બાબાની જન્મ તારીખ જણાવો। 16/1/1995। જન્મ સમય શું છે? બપોરે 12:30 થી 1:30। બપોરે 4 વાગે ને 12:30 થી 1:30 વચ્ચે। 12:30 થી 1:30 વચ્ચે, ઓકે, ઠીક છે। જન્મસ્થાન કેવું છે બાબાનું? કચ્છ જિલ્લો। કચ્છ જિલ્લો, અચ્છા અચ્છા, જણાવો શું સવાલ છે બાબાનો? એનું કેરિયર અને એની જન્મભૂમિથી કઈ દિશામાં કેટલી અંતરે છે? શું ભણે છે તમારો બાબુ? તમારા બાબાએ ભણ્યો છે શું? બીકોમ પાસ છે। ઓકે, બીકોમ પાસ કરી લીધું। હવે શું કરે છે? નોકરી કરે છે? હા। ઓકે, તો નોકરીમાં નથી બરાબર ચાલતું અત્યારે? ચાલે છે, પણ એમ જ્યોતિષની દ્રષ્ટિએ મને પૂછવું છે। ઠીક છે, ચલો આપણે એ પણ જોઈ લઈએ। બીકોમ કર્યું છે અને હવે આગામી સમયની અંદર આ બીકોમને લઈને એમનું આગળનું કરિયર કેવી રીતે ગ્રો કરશે, કેવું દેખાઈ રહ્યું છે શ્રદ્ધાબેન? એકવાર ફરી એમની વિગત મને જણાવશો? ઓકે, જરા આપની દીકરાની જન્મ તારીખ ફરી જણાવી દેશો? 16/1/1995 અને બપોરે 12:30 થી 1:30 ની વચ્ચે એમનો જન્મ સમય છે અને કચ્છ એ છે એમનો જન્મ સ્થળ। અને તેઓ બીકોમ ભણેલા છે। બીકોમ ભણ્યા બાદ હવે આગામી સમયમાં કઈ દિશામાં કરિયર કરે કુંડળીની દ્રષ્ટિએ, તો શું લાગી રહ્યું છે? જી, હવે ગ્રેજ્યુએશન એમનું ભણવાનું તો પૂરું થઈ ચૂક્યું છે। કુંડલીની દ્રષ્ટિએ જોવા જઈએ તો હજુ જો એમને આગળ અભ્યાસ કરવો હોય તો પણ એમના આગળ અભ્યાસના ખૂબ સારા યોગ છે। સારું આગળ જો નોકરી કરવા માંગતા હો તો લગભગ 2027 જૂન પછીનું જે વર્ષ છે, 1.5 વર્ષ, એ એમની નોકરીને લઈને ઘણા સારા સંજોગો બતાવે છે। અને એમની કુંડલી પ્રમાણે જો જોવા જઈએ તો શિવજીને દર સોમવારે જળ ચડાવે, અગર તો શિવ મહિમ્ન સ્તોત્ર કે કોઈ પણ શિવજીના સ્તોત્રના પાઠ કરે તો એમના માટે સારું છે। ઓકે, ચલો, સુરતથી જ આપણી સાથે વર્ષાબેન જોડાયેલા છે। વર્ષાબેન, જણાવો કોના વિશે સવાલ છે આપનો? મારા દિયરના છોકરા માટે પૂછ્યું છે। દિયરના છોકરા માટે? હા હા। હાજી, જન્મ તારીખ જણાવી દો। 25/7/2016। ઓકે, 25/7/2016। ઓકે, જન્મ સમય શું છે? બપોરે 12:53। બપોરે 12:53 અને જન્મ સ્થાન? સુરત। તો તમારા દેરાણી ક્યાં છે? મારા દિરાણીના છોકરા માટે।
અચ્છા, દેરાણીના છોકરા માટે. તો દેરાણીએ ના પૂછ્યું, તમે પૂછી રહ્યા છો? દેરાણી નથી પૂછ્યું, મને કે તમે પૂછો એમ. તમે મોટી માં થાવ ને એમના. હા હા મોટા મમ્મી વધુ ચિંતા કરે છે. હા. ઠીક છે, ચાલો જણાવો શું સમસ્યા છે. એને આગળ જતા અભ્યાસ કેવો છે અને ભવિષ્ય કેવું છે એનું તે પૂછ્યું. અચ્છા, હાલ શું કરે છે? હમણાં અભ્યાસ કરે છે શેમાં કરે છે? છઠ્ઠા ધોરણમાં. ઓહો, હજી તો બહુ વહેલી ચિંતા કરે મોટી મમ્મી તો. પણ હજી તો છઠ્ઠામાં ભણે છે. સારું, તમારે શું બનાવવો છે એમને કહો મને જરા. હા, એટલે એને ડાન્સમાં ને એવો શોખ બહુ છે, એટલે પૂછીએ એમ કે આગળ જતા અભ્યાસ કેવો રહેશે. અચ્છા, તો ડાન્સ નથી કરવા દેવો તમારે? હા, ના ના. આજકાલ તો ડાન્સમાં બહુ સારું કરિયર હોય છે. ઠીક છે, ચાલો, તમે મોટા મમ્મી તરીકે બહુ વહેલી ચિંતા કરો છો, મોટી ચિંતા કરો છો. અને આપણે જોઈ લઈએ કે આખરે આર્ટ લાઇનમાં તેઓ જશે કે ભણીને આખરે શું બનશે. શ્રદ્ધાબેન, શું લાગે છે? જી, અત્યારે કદાચ આ પ્રશ્ન થવો સ્વાભાવિક છે. જે બાળક છે એ થોડુંક જિદ્દી કે પોતાનું ધાર્યું કરનાર હોઈ શકે છે. બીજું કે અત્યારનો જે સમય છે એ ભણવામાં પાછું ક્યાંક વીક પડે એવું બની શકે છે. એટલે હજુ એકાદ વર્ષ એવું એમનો ચાલશે કે જેમાં આ ધાર્યા પ્રમાણે ભણે નહીં કે ધાર્યા પ્રમાણે રિઝલ્ટ ના આવે. પણ ઓવરઓલ એ ખૂબ સારું ભણશે, મેનેજમેન્ટ લાઇનમાં આગળ જઈ શકે છે ભવિષ્યમાં, અને એમની કારકિર્દી પણ ખૂબ જ સરસ છે. જ્યારે અમુક ઉંમર 16 વર્ષની ઉંમર થઈ જાય પછી આપ એમને ગુરુ ધારણ કરાવી શકો છો. ઓકે, રાજકોટથી લકી કોલર કોમલબેન જોડાઈ ચૂક્યા છે. જી, જણાવો કોના વિશે સવાલ છે? અમારા હસબન્ડ માટે છે સાહેબ. અચ્છા, તો એમની જન્મ તારીખ જણાવો. 25/10/1984. 25/10/1984. જન્મ સમય? સાંજે 8 વાગે અને અમરેલી. ઓકે, ઠીક છે. શું પતિદેવની ચિંતા છે, બોલો. સાહેબ અત્યારે તો એ વિઝા નોકરી કરે છે, હા. બિઝનેસ કરવાનું વિચારી છે. શેમાં બિઝનેસ કરવો છે? આપણે કારનું ને એનું વોશિંગ માટેનું. અચ્છા, તો સર્વિસ અત્યારે સ્ટેશન. નોકરીમાં કેવું ચાલે છે અત્યારે? નોકરીમાં તો વ્યવસ્થિત જ ચાલે છે. તો બેય કરવાનું છે કે એક મૂકીને બીજું ના કરવાનું ના, હવે નોકરી બંધ કરી અને બિઝનેસ કરવો છે. અચ્છા. તો કરવો જોઈએ કે ન કરવો જોઈએ, અને ભાગીદારીમાં કરવાનું છે. અચ્છા, તો તો બરાબર. એમાં ખાસ તમારા ફાયદો કે પછી આ નોકરી ચાલુ રાખી. ઠીક છે. તમારા એ બેઠા જ બાજુમાં હા એમ સાંભળી રહ્યા છે? હા. અચ્છા, તો તમને કેમ આગળ કર્યા? એમણે ના પૂછ્યું? અમે બે ફોન લગાવતા હતા, અચ્છા. તો મારામાંથી લાગી ગયો એટલા માટે. સારું, તમે પણ સારું પૂછ્યું એમના વિશે. તમે શું સલાહ આપો છો? પછી અમારા જ્યોતિષ આચાર્ય તો કહેશે જ. એટલે જો હું તો એમ કહું છું કે પેલા પાઇપ શું કે સાઈડમાં કરાય, પણ એ પોસિબલ નથી. હે, કેમ કે સાઈડમાં નોકરી ચાલુ રાખી સાઈડમાં ધંધો કરાય. તો પણ ભાગીદારીમાં છે તો વાંધો ના આવે. સાઈડમાં થોડું કરે પછી જામી જાય પછી નોકરી મૂકી ભાઈ છે દેવાય. ભાઈ, એને અત્યારે એનો ધંધો બંધ કરીને આમાં આવવા માંગે છે. અચ્છા અચ્છા, તમે સારી સલાહ દીધી એમ તો, પણ તમારી સલાહ માનતા નથી લાગતા. ના ના, માને જ છે સાહેબ, એટલે તો એને જ પૂછવાનું કીધું. ઠીક છે, ચાલો, કાંઈ વાંધો નહીં. આ તો હું જરાક વાતચાત કરું તો મને થોડો ખ્યાલ આવે કઈ રીતે આખરે ઉપાય કરવો અને શું કરવું. શ્રદ્ધાબેન, આખરે શું લાગે છે? નોકરી મૂકીને તરત ચાલુ કરવું જોઈએ? ભાગીદારીનો ધંધો છે, ભાગીદારી સફળતા અપાવશે કે કેમ? જી, બિઝનેસને લઈને યોગ તો સારા છે કુંડલીમાં, આગળ જતાં બિઝનેસ કરી શકાય 100%. પણ એના માટેનો જે યોગ્ય સમય છે કે હાલ નોકરી મૂકીને આપ ના કરો, કારણ કે હજુ લગભગ 3 થી 3.5 વર્ષ એવા છે કે જેમાં હજુ ધંધો જામતા વાર લાગે, કે જે કહેવાય કે ધંધા વ્યવસાયમાં જે સારો સમય છે એમાં હજુ 3.5 વર્ષની વાર છે. એટલે જો આપ શરૂ કરો તો સાઈડમાં શરૂ કરો, પાર્ટનરશિપ કરો, એનો કોઈ જ વાંધો નથી. પણ જે અત્યારે મેઇન સોર્સ ઓફ ઇન્કમ બિઝનેસને ન બનાવતા એને સાઈડમાં રાખો અને શરૂ કરો તો વાંધો નહીં આવે. 3.5 વર્ષ પછી બિઝનેસને લઈને સારો સમય છે. અને બાકી ઉપાય રૂપે એક હનુમાનજીની ભક્તિ આપ કરો, કોઈ પણ રીતે હનુમાન ચાલીસાના પાઠ કરો, સુંદરકાંડના પાઠ કરો, તો એ જે આવતા વિઘ્નો છે એ દૂર થશે. ઓકે, નેક્સ્ટ લકી કોલર અમદાવાદથી રીનાબેન જોડાઈ ચૂક્યા છે. રીનાબેન, જણાવો કોના વિશે સવાલ છે? મારા દીકરા માટે. આજે દીકરાની જન્મ તારીખ જણાવો. 3/7/1987. 3/7/1987. જન્મ સમય શું છે? સાંજના 4:17. 4:17 સાંજે. અને જન્મ સ્થાન? અમદાવાદ. અચ્છા, ઠીક છે. બોલો, શું ચિંતા છે આપને દીકરાની? હવે એના મેરેજ માટેની. પહેલા લગ્ન છે કે બીજા? ના ના, એકે થયા જ નથી હજુ એના. પણ મોડું ન કરી નાખ્યું તમે?
અરે મોડું શું પણ થવું જોઈએ ને ભાઈ, બધે નામ બી લખાયેલા છે આ છે, પણ સામેથી કોઈ રિપ્લાય જ નથી આવતો પછી. અચ્છા, તમારા ક્રાઇટેરિયા ઊંચા છે વહુ લાવવાના? એવું નહીં, પણ હવે આપણને એમ થાય ને કે એનું બી કોઈ એકલો પડે નહીં, પાછળથી થઈ જાય એનું. અચ્છા, તો તમે ચિંતા કરો છો કે તમારા દીકરો કરે જ ચિંતા લગ્નની? એને ગમે છે કોઈ કે તમે ગોતી દેશો ત્યાં જ કરશે? ના, એને કોઈ અત્યાર સુધી તો કરી લીધું હોત ને ભાઈ તો ગમતું હોત. અચ્છા, તો લવ મેરેજ કરીને લાવશે ચાલશે ને તમારે? હા, ચાલશે. ઠીક છે, ચાલો. મોડું તો થયું છે, પણ કેમ મોડું થયું છે અને હવે ક્યારે યોગ છે અને શું ઉપાય થઈ શકે, શ્રદ્ધાબેન જણાવશે. જી. હા. લગ્ન જીવનને લઈને કુંડલીમાં સમસ્યાઓ છે જ. લગ્ન જીવનના સ્થાનનો માલિક ખાડાના સ્થાનમાં છે અને વિલંબ પણ બતાવે છે. એટલે હજુ એવું કહી શકાય કે 2028નું વર્ષ, આમ અત્યારે યોગ ચાલી રહ્યા છે. જો માર્ચ 2027 સુધીમાં થઈ જાય તો એ પણ યોગ ચાલી જ રહ્યા છે. નહીં તો 2028નું વર્ષ એમના લગ્ન માટેનું પાક્કું વર્ષ છે. અને ખાસ એમને એક શ્રીયંત્રની નિયમિતપણે પૂજા કરે, સ્ફટિક કે ચાંદીનું શ્રીયંત્ર વસાવો, એની પર દર શુક્રવારે કોરું કંકુ ચઢાવીને શ્રી સુક્તમના પાઠ કરો તો એમની કુંડલીમાં થયેલા જે દોષો છે, રહેલા દોષો એ દૂર થઈ, એમાં રાહત મળશે. ચાલો, નેક્સ્ટ લકી કોલર અમદાવાદથી મીનાબેન જોડાઈ ચૂક્યા છે. મીનાબેન, જણાવો કોના વિશે સવાલ છે? મારા બાબા વિશે છે. જી, જણાવો બાબાની જન્મ તારીખ. 6/9/2003. જન્મ સમય? જન્મ સમય 6:45 વાગ્યાનો. સવારે કે સાંજે? ઓકે, અને જન્મ સ્થાન? જન્મ સ્થાન દાહોદ. દાહોદ? હા. ઠીક છે, જણાવો શું સમસ્યા છે બાબાની? એની નોકરી વિશે પૂછ્યું હતું કે એને પ્રાઇવેટ નોકરીમાં સારું રહેશે કે પછી સરકારીમાં. હાલ શું કરે છે? હાલ એ આપણે તૈયારીઓ કરે છે ગવર્મેન્ટ ઓફિસ. ઓકે, આપી કે એક્ઝામ આપી? હા, આપી છે પણ થોડા માટે રહી જાય છે. અચ્છા, તો અત્યારે પૂરેપૂરું તૈયારીમાં ધ્યાન છે કે પછી સાઈડમાં કંઈ કાર્ય છે ના કામ? ના, પ્રાઇવેટમાં નામ પ્રેક્ટિસ તો કરે છે, પ્રાઇવેટમાં જવાની, પણ સરકારીની તૈયારી પણ કરે છે. ઠીક છે, સારું. ચલો જોઈએ કે એમની કુંડલીમાં સરકારી નોકરીનો યોગ છે કે કેમ અને શું ઉપાય હોઈ શકે, શ્રદ્ધાબેન? જી, નોકરીના યોગ એમના છે. સરકારી નોકરી એ ચોક્કસ સરકાર સાથેનું કોઈ પણ રીતેનું જોડાણ એમને હોઈ શકે છે, એટલે એના માટે પ્રયત્ન કરી શકે છે. જૂન 2027થી લઈને 1 વર્ષ જે છે એ નોકરી માટે અને આ ખાસ કરીને સરકારી નોકરી માટેનું ખૂબ સારું વર્ષ છે, એટલે એમના પ્રયત્નો ચાલુ રાખે. એ ઉપાય રૂપે એક એવું કરે કે દર ગુરુવારે હળદરનું તિલક મસ્તક પર અને નાભી પર એ કરે, નિયમિત દર ગુરુવારે. એક ઉપાય એ કરી શકે છે. ઓકે, ચલો. કૌશિકાબેન જોડાઈ ચૂક્યા છે અમદાવાદથી. કૌશિકાબેન, જણાવો કોના વિશે સવાલ છે? ઓકે, આપની જન્મ તારીખ જણાવો. 18/4/83. થોડો ઊંચા અવાજે બોલજો. 18/4/83. હા, બરાબર. 18/4/1982. જન્મ સમય? જન્મ સમય સર ખ્યાલ નથી મને. સવાર સાંજ કંઈક તો ખબર હશે ને? હા, રાત્રે છે પણ એક્ઝેક્ટ 55 છે કે 50 એ ખબર નથી. 1:55 છે કે 1:50 એ ખબર નથી. ચલો એટલું તો ચાલે. ચલો 1:55 નાખીએ છીએ અને મિથુન રાશિ હશે ને, રાશિ પ્રમાણે નામ પાડ્યું ફઈભાઈ? હા, રાશિ પ્રમાણે છે. ઠીક છે, અને જન્મ સ્થાન કયું છે આપનું? અમદાવાદ. ઠીક છે, બોલો શું સમસ્યા છે? સર, મને અંગ પીડા બહુ જ રહે છે. એક સમસ્યા મળતી નથી ને બીજું ઊભું થઈ જાય છે. દવા પી પીને કંટાળી ગઈ છું હું. અચ્છા, શું થાય છે અને ક્યારથી થાય છે? મને છેલ્લા 10 વર્ષથી એસિડિટી નો પ્રોબ્લેમ હતો. પેટની તકલીફ હતી તો પેટની તપાસ કરાવી તો અંદર ચાંદા થઈ ગયા છે, વાલ પોળો થઈ ગયો. એ મટ્યું નથી તો પગને એડીનો દુખાવો થઈ ગયો છે. એ મટ્યું નથી, ખભનો દુખાવો થઈ ગયો છે. મને બહુ તકલીફ થાય છે સર. ઓકે, પણ બીજા કોઈ ઉપાય કર્યા? ક્યારે કુંડલી બતાવી છે કે પહેલી વાર બતાવો છો? ના સર, પહેલી વખત બતાવું છું. અચ્છા, આમ તો ઘણીવાર આવા પ્રશ્નો આવે. તમે જોયા છે અમારા કાર્યક્રમમાં એવા કોઈ પ્રશ્નો? સર, મેં હમણાં 1 વીકથી જ ચાલુ કરી છે જોવાનું. સરસ. ચલો, તમને ઈચ્છા થઈ કે અહીંથી ઉપાય મળી શકશે તો? હા સર, રોજ ટ્રાય કરતી હતી પણ આજે નંબર મારો આવી ગયો. બિલકુલ. ચાલો, શ્રદ્ધાબેન આપને જણાવશે કે આ સમસ્યા કેમ છે અને ક્યારે મટી શકે એમ છે ને શું ઉપાય થઈ શકે. ઠીક છે? જી. એમની એક તો તમારી શરીરની પ્રકૃતિમાં પિત્ત કે ગરમી ખૂબ હોઈ શકે છે, એટલે તમે એના પ્રમાણેનો જે ઈલાજ થતો એ પણ કરાવજો. શારીરિક પીડા બતાવે છે અત્યારે, એમાં વધઘટ થઈ શકે. આપ એક મહામૃત્યુંજયના જાપ નિયમિતપણે કરો, પીપળે જળ ચડાવો દર બુધવારે. આ વસ્તુ એક કરી શકો છો જ્યોતિષિક ઉપાય તરીકે. અને હજુ તમને એક થોડુંક ચેતવવા માટે કહી શકું કે 2028 અને 29નું વર્ષ
એ હજુ એવું છે કે જેમાં આપણે વધારે તબિયતને લઈને સાચવવું પડશે. ગંભીર બીમારી નથી, પરંતુ હા, આ જે તમારી કમ્પ્લેન છે એ વખતે પણ રહી શકે છે, વધી શકે છે. તો એ સમય આપ સાચવી લેજો. બાકી એક શિવજીનો આ મહામૃત્યુંજયનો જપ છે એ 100% આપને રોગમાંથી મુક્તિ કે રાહત અપાવશે. ઓકે, નેક્સ્ટ સુરેન્દ્રનગરથી શક્તિભાઈ જોડાઈ ચૂક્યા છે. જણાવો શક્તિભાઈ, શું સવાલ છે, કોના વિશે છે? મારે ભાણો છે સાહેબ, એના સગાઈમાં બહુ વિલંબ થાય છે. અચ્છા, ભાણાની જન્મ તારીખ જણાવો. 28/1/2000. 28/1/2000. અને જન્મ સમય શું છે ભાણાનું? જન્મ સમય 4:45 સાંજે કે સવારે? સાંજે. ઓકે, અને જન્મસ્થાન કેવું છે? ટુડા. ચુડા ગામ. ઓકે, હા. સારું. તો આ ભાણાભાઈનું તમે મામાજી ક્યારથી ગોતી રહ્યા છો? અમે તો 3 વર્ષથી 4 વર્ષથી ગોતી રહી, પણ અચ્છા. થાય વાત થાય ને પછી નથી થતું, વાત થાય ને નથી થતું. તો ભાણાભાઈ મામો કે એમ કરવાના છે કે બીજું કોઈ કે એમ કરવાના છે? ના ના, મામા કેમ જ કરવાના. અચ્છા, જાતે ગોતી લેવા નથી ને ભાણાભાઈ? ના ના, એને એમ કીધું કે જેમ મામા કે પૂરું. અચ્છા, તમારે મામેરું બી કરવું પડશે ને પાછું. સારું, હા, એવું. એટલે જ છે ને, જટ મામેરું કરવું સાહેબ, પણ તમે કંઈક કામ જોડી મેળવી દો. ઠીક છે, ચલો. આમ તો લગ્ન લાયક ઉંમર તો છે, હવે કુંડલીમાં જોઈએ લગ્નનો યોગ ક્યારે છે, બરાબર ને? નોકરી સારી કરે છે, 30,000 35,000 પગાર છે. વાહ વાહ, બહુ સરસ. તો મળી જ જવું જોઈએ. અને હવે જે શ્રદ્ધાબેન ઉપાય કે ઉપાય પણ શ્રદ્ધાથી કરજો. ના, ચોક્કસ. હાજી હાજી. શ્રદ્ધાબેન, શું લાગે છે? લગ્નના યોગ એમના જૂન 2027થી લઈને સવા વર્ષમાં છે, પણ આ સમય દરમિયાન થઈ જાય એવા પૂરા પ્રયત્ન કરજો. કારણ કે એમનું કેવું છે, લગ્ન જીવનના સ્થાનનો અધિપતિ નીચ રાશિના શનિ સાથે સ્થિત છે, એટલે એવા કેસમાં એવું બની શકે કે ઘણીવાર વિલંબ થઈ જતો હોય છે. એટલે આ જે સમય આપ્યો છે એ દરમિયાન આ પૂરા પ્રયત્ન કરજો. લગ્ન થઈ જાય એવા બહુ ખૂબ સારા યોગ છે. અને એમને એક ગુરુનું પોખરાજ ધારણ કરાવો, ગુરુના મંત્રની એ નિયમિત માળા કરે તો એ આ કાર્ય ઝડપથી આગળ વધશે. ચલો, નેક્સ્ટ લકી કોલર વલસાડથી જાસ્મીનબેન જોડાઈ ચૂક્યા છે. જાસ્મીનબેન, જણાવો કોના વિશે સવાલ છે? દીકરાના માટે પૂછવાનું છે. હાજી, જન્મ તારીખ જણાવો દીકરાની. એની 17 જૂન 84. ઓકે, I mean 87. 17 જૂન 87. 87, yes. ઓકે, અને જન્મ સમય શું મને છે? ખાલી એનું જન્મ થયું છે રાતના 11:15 વાગે. 11:15 11:45 રાત્રે. હાજી, વસઈમાં. અચ્છા, એટલે 16 તારીખ હતી કે 17 તારીખે જ હતી? હા, એને ખાલી પૂછવાનું જ કે એની તબિયત કેવી રહેશે ને એનું ફ્યુચર શું છે. અચ્છા, જન્મસ્થાન કેવું છે દીકરાનું? હાજી, જન્મસ્થાન જન્મસ્થાન વસઈ બોમ્બે. વસઈ બોમ્બે. ઓકે, શું અત્યારે તકલીફ આવી રહી છે કંઈ સ્વાસ્થ્યને ને રિલેટેડ? તકલીફમાં એની તબિયત ઘડી એ બીમાર પડ્યા કરે. શું શું થાય બીજું છે? કઈ નહીં, એ પ્રિન્સિપલ છે ગાંધીધામની અંદર. હા. પણ એનું ફ્યુચર શું છે તે મારે જાણવું હતું. લગ્ન બગન થઈ ગયા કે બાકી છે? હાજી, લગ્ન થઈ ગયા છે. ઓકે, તબિયત નરમ ગરમ રહે છે? હાજી. ઠીક છે, સારું. ચલો જોઈએ આપણે કે શું આગામી સમયમાં થશે અને શું ઉપાય થઈ શકે. શ્રદ્ધાબેન, શું લાગે છે કુંડલી જોઈને? જી, કુંડલી જોતા હા એવું થાય કે સિઝનલ, જેમ કે કોઈ તરત સિઝન બદલાય ને ક્યાંક એમને તકલીફ થાય, એવી જે કહેવાય કે વાયરલ ક્યારેક એમને થઈ જાય. એના સિવાય મેજર કુંડલીમાં કોઈ પ્રશ્ન નથી. ઘણીવાર કેવું હોય કે તમે કેટલી ઇન્ટેન્સિટીથી એ વસ્તુને લો છો એ પણ બની શકે. એટલે એમની કુંડલીમાં આમ જોવા જઈએ તો ઘણું સારું સ્વાસ્થ્ય પણ છે, ભાગ્યેશ એમનો બળવાન છે એટલે ભાગ્ય પણ સારું છે. અને કુંડલી ઓવરઓલ જોવા જઈએ તો કુંડલીની સ્થિતિ સારી છે, એટલે હેલ્થને લઈને કોઈ મેજર ઇશ્યુ નથી. બાકી સામાન્ય જે થતું હોય સિઝનલને એ એમને થઈ શકે, તો એમાં એમને સંભાળવું. પણ એક વસ્તુ એ કરી શકે છે કે શિવજીની ભક્તિ, અત્યારે તો શ્રાવણ મહિનો ચાલે છે એટલે શિવજીને કાચા દૂધ અને જળનો અભિષેક દર સોમવારે કરે તો એ એમના માટે સારું રહેશે. ઓકે, ચલો. બરોડાથી લકી કોલર નીતાબેન જોડાયા છે. નીતાબેન, જણાવો કોના વિશે સવાલ છે? મારા બાબાની વહુ માટે છે. એનો જન્મ તારીખ 13/11/97. 13/11/1997. જન્મ સમય શું છે? સવારના બપોરે 1 થી 2 માં. બપોરે 1 થી 2 ની વચ્ચે. હા, ઓકે. અને જન્મસ્થળ દેવગઢ બારિયા. દેવગઢ બારિયા. ઠીક છે. તમારી વહુ એટલે તમે સાસુ થાવ ને? હા, સાસુ થવાનું. જોબનું હોય જોજો ને. કોના જોબનું? વહુનું? હા, જોબનું ને બહારના યોગ કોઈ છે એ જોઈ આપો. બહારના એટલે ફોરેન જવું છે? બાબાની વહુ ને. હા, બાબાની વહુ. તમે સાસુ થયા ને એમના? હા, અત્યારે તો પ્રાઇવેટ જોબ કરે છે, એક્ઝામ આપો છે, પણ એમાં કઈ રિઝલ્ટ આવતું નથી. અચ્છા, તમારે વહુને કેવું બને છે?
સારું બને છે. એમ ને તો કેમ બહુએ ન પૂછ્યું, તમે પૂછી લીધું ડાયરેક્ટ? એટલે જોબમાં જઈ છે ને એટલે મેં પૂછ્યું. કઈ ગયા તા કે મમ્મી મારું પૂછી લેજો આજે? હા, એ કે મેં 2 દિવસથી ટ્રાય કરું છું હા. પણ આજે વળી નંબર લાગી ગયો. અચ્છા, શેમાં નોકરી કરે છે તમારા બહુ? એ પ્રોફેસરમાં છે પ્રાઇવેટમાં. ઓહો હો, તો આ ભેગા નથી રાખવા, ફોરેન મોકલી દેવા છે? એટલે ખર્ચો બધો પૂરો ના થાય ને પ્રાઇવેટમાં, તો એટલી બધી સેલેરી નહીં ને. અચ્છા, તો બહાર જવાના પૈસા ભેગા કરી લીધા લાગે છે બહુ? ના ના, નહીં કર્યા. હજી તો કોર્ટ મેરેજ કરી છે, લગ્ન કરવાનું બાકી. અચ્છા, લવ મેરેજ કર્યા છે? હઉ. સરસ, જો તમે બધી મંજૂરી આપી દીધી તો સારું કહેવાય, એના વિશે ચિંતાય કરો છો પાછા. ઠીક છે, ચલો, અમને ગમ્યું કે તમે વહુ માટે સ્પેશિયલ ફોન કર્યો, તો તમને સ્પેશિયલ ઉપાય આપશે શ્રદ્ધાબેન, બરાબર ને? જી, હવે એમની કુંડલી પ્રમાણે જોવા જઈએ ને તો એમનો વિદેશ યોગ એમને કુંડલી પ્રમાણે એટલો ખાસ નથી વિદેશ યોગ. એટલે કદાચ જો વિદેશ જવાનું પ્લાન કરતા હોય તો કદાચ તમારા દીકરાના નામે ફાઇલ મૂકવી, એટલે એમની કુંડલીમાં જો વિદેશ યોગ હોય તો એવું કરી શકાય. એમની કુંડલી પ્રમાણે તો સ્વદેશથી વધારે સારું છે એવું કુંડલી કહે છે. જોબને લઈને ને બાકી બધી સ્થિતિ સારી છે. એક એમનો નીચ રાશિનો સૂર્ય છે, તો એ એક સૂર્યનું માણેક ધારણ કરે ને આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરે તો એ એમને માનસિક પેલું કે મનોબળ એમનું મજબૂત થાય અને એમની પ્રગતિ સારી થશે. ચલો, માણાવદરથી મનીષભાઈ જોડાઈ ચૂક્યા છે. મનીષભાઈ, જણાવો કોના વિશે સવાલ છે? સવાલ મારા પોતા વિશે છે. ઓકે, આપની જન્મ તારીખ જણાવો. 27/8/1984. 27/8/1984. જન્મ સમય શું છે આપનો? 4:15. સાંજે કે સવારે? બપોર પછી. બપોર પછી 4:15. હા. ઓકે, જન્મ સ્થાન કયું છે મનીષભાઈ આપનું? કોઠારિયા. કોઠારિયા એટલે આ પોરબંદરની બાજુનું જ ગામ છે? નહીં નહીં, માણાવદરની બાજુમાં. માણાવદરની બાજુનું, ઠીક છે. સારું, જણાવો મનીષભાઈ, શું સવાલ છે? મને માનસિક તકલીફો વારંવાર થાય છે. ક્યારથી થાય છે? હું આર્મીમાંથી જ્યારે રિટાયરમેન્ટ થયો ત્યારથી. અચ્છા, તો ત્યારથી આ કોઈ દવા લ્યો છો કે કંઈ ઉપાય કરો છો? અત્યારે દવા લઉં છું પણ મને વારંવાર એવી તકલીફો થયા રાખે, એટલા માટે પૂછી લઉં એમ. અચ્છા અચ્છા, પેલા કોઈ ઉપાય કર્યો છે જ્યોતિષ રિલેટેડ? નહીં નહીં, જ્યોતિષ રિલેટેડ કોઈ ઉપાય નથી કર્યા. અમારો કાર્યક્રમ કેટલા વખતથી જોઉં છો? ઉપાય કરેલા છે. અચ્છા, અમારો કાર્યક્રમ જોઉં છો નિયમિત? હા, નિયમિત જોઉં છું. આજે મારો નંબર લાગી ગયો, સરસ એટલે મેં વાત કરી. આર્મીમાં ક્યાં હતું પોસ્ટિંગ આપનું? મારું પોસ્ટિંગ બેંગ્લોર હતું. અચ્છા, રિટાયર થઈને કેટલો સમય થયો? 10 વર્ષ. ઠીક છે, ચલો, આપણે દેશ સેવા માટે આટલું સરસ કામ કર્યું છે અને હવે આપની આટલી જે સમસ્યા છે ને મારો કાર્યક્રમ જોઈ રહ્યા છો, આટલો વિશ્વાસ રાખ્યો, ચોક્કસપણે આપની કુંડલીનું વિશ્લેષણ કરી આપને ચોક્કસ ઉપાય પણ બતાવીશું. જરૂર ઉપાય કરજો. હવે આપની કુંડલી પ્રમાણે કેવું છે કે આ કુંડલી જેમની છે એ વ્યક્તિ ખૂબ જ એક્ટિવ હોય, એટલે બની શકે કે જો તમે પહેલાં કાર્યરત હો ને અત્યારે ન હો એની પણ તમારી પર અસર થતી હોય, કે આ વ્યક્તિ ઓલવેઝ એક્ટિવ હોય, કોઈની કોઈ પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ હોય એવું બને, તો આપ પોતાની જાતને કશાય ને કશાયમાં ઇન્વોલ્વ રાખો કે કંઈ પણ એવી રીતે રાખશો તો એ આપના માટે સારું છે. બાકી જો માનસિક બીમારી કે ઇવન શારીરિક બીમારીના કોઈ એવા મોટી સમસ્યાઓ કુંડલી પ્રમાણે દેખાતી નથી. આપ એક ખાલી ચંદ્રનું મોતી ધારણ કરો અને દર પૂનમે ખુલ્લા આકાશમાં મેડિટેશન કરો, કે ચંદ્રની નીચે બેસીને ખુલ્લા આકાશમાં મેડિટેશન કરો, તો આ 2 વસ્તુ થોડીક તમને રાહત આપશે અને આપ કાર્યરત રહેવાનો પૂરો પ્રયત્ન કરજો. ઓકે, ચલો, જામનગરથી લકી કોલર અશ્વિનભાઈ જોડાઈ ચૂક્યા છે. જણાવો અશ્વિનભાઈ, કોના વિશે સવાલ છે? લગ્ન વિશે સર જોવાનું છે. તમારા જન્મ તારીખ છે 5/5/1997. 5/5/1997. જન્મ સમય? જન્મ સમય છે 4:30 થી 5:30 દિવસ. દિવસ વહેલી સવારે? નહીં, બપોર પછી. બપોર પછી? હા. 5:30. સ્થળ છે સુરત. સુરત, ઓકે. પહેલા લગ્ન વિશે જ જાણવું છે? હા, પહેલા જ બાકી છે. તો કેમ આટલું મોડું કરી દીધું અશ્વિનભાઈ? અત્યારે તો તમે જોવાનું ચાલુ નતું કર્યું? ઘરનાએ જોવાનું ચાલુ નતું કર્યું? હા, જોવાનું ચાલુ નતું. અચ્છા, એવું હતું, ગ્રેજ્યુએશન કરેલું એમ. અચ્છા, તો હવે શું કહેવાય, વાંધો ક્યાં પડે છે? સામેવાળાને વાંધો પડે છે કે તમને ગમતું નથી? હા ના, સામેવાળામાં જમીન ઓછી પડે, 4 ભાઈઓ હોય એટલે એવા પ્રોબ્લેમ આવી જતા હોય. અચ્છા, તમે નાના છો સૌથી? તમે ઘરમાં નાના છો સૌથી? નહીં, બીજા નંબરના ભાઈ. અચ્છા અચ્છા, મોટા ભાઈના થઈ ગયા? આ મોટા ભાઈના મેરેજ થઈ ગયા. ઠીક છે ઠીક છે. આ જમીનનું બહુ હમણાં સાંભળ્યું છે મેં કે જમીન ઓછી હોય એટલે લોકો જલ્દી મંડાતા નથી. અમારામાં જમીનનું વધારે છે. અચ્છા,
સારું સારું, કાંઈ વાંધો નહીં. આપણે લગ્ન યોગ જોઈએ, લગ્ન યોગ પ્રબળ હશે અને ઉપાય જોરદાર કરશો તો ચોક્કસપણે લગ્નની શક્યતાઓ પણ પ્રબળ બનશે. શ્રદ્ધાબેન, આ એક સામાજિક પ્રશ્ન પણ છે અને સાથોસાથ કુંડલી રિલેટેડ પણ આપણે જોવું પડશે. શું લાગે છે, શું ઉપાય થઈ શકે? જી, લગ્નમાં વિલંબ છે આપની કુંડલીમાં અને ઇવન લગ્ન જીવનમાં થોડી તકલીફો પણ જણાય છે. એટલે પહેલાં તો ખાસ કુંડલી મેળવજો જ. લગ્ન કરતાં પહેલાં અર્ક વિવાહ થઈ શકે તો 100% કરાવજો. તમારા લગ્નના જે યોગ છે એ માર્ચ 2028 પછીના સવા વર્ષમાં છે અને એક આપ દર ગુરુવારે કેળના વૃક્ષનું પૂજન કરો અને જો પોખરાજ ધારણ કરી શકો તો આ 2 ઉપાય કરજો અને માર્ચ 2028 પછી લગ્નના યોગ છે. ચલો, રાજકોટથી પૂજાબેન જોડાઈ ચૂક્યા છે. પૂજાબેન, જણાવો કોના વિશે સવાલ છે? મારો સવાલ છે કે મારે મકાન ગોતીએ છીએ પણ ક્યાંય મેળ નથી પડતો. કોના નામે લેવાનું? તમારા નામે લેવાનું છે? હા, કદાચ તો મારા નામે લેવાનું. અચ્છા, તો તમારી જન્મ તારીખ જણાવી દો, કારણ કે જેના નામનું લેવાનું એની જન્મ તારીખ જોઈએ. 31/8/69. 31/8/69. હા. ઓકે, અને જન્મ સમય શું છે આપનો? લેટી સવારે 5:50. સવારે 5:50. અને જન્મસ્થાન? પોરબંદર. ઓકે, ઠીક છે. કેટલા સમયથી જોઈ રહ્યા છો મકાન? એકાદ વર્ષથી. અચ્છા અચ્છા, અને ત્યાં જ લેવું છે પોરબંદરમાં? ના, રાજકોટમાં લેવાનું છે. રાજકોટમાં લેવાનું, ઠીક છે. ચલો, આપણી કુંડલીમાં જોઈએ કે આખરે મકાનનો યોગ ક્યારે બને છે અને મકાનના યોગની સાથોસાથ શું ઉપાય થઈ શકે. શ્રદ્ધાબેન? જી, મકાનના ખૂબ સારા યોગ છે કુંડલીમાં. ઓવરઓલ કુંડલી જ સરસ છે આપની. ખૂબ દરેક દ્રષ્ટિએ જોવા જઈએ એક ખાલી 20 યોગ છે કુંડલીમાં, એ સિવાયના ઘણા બધા ગ્રહો ખૂબ સારા છે. મકાનને લઈને હજુ થોડી વાર છે. એવું કહી શકાય કે 2029 અને 30નું વર્ષ છે એ પ્રોપર્ટી લઈને ઘણું સારું વર્ષ છે. નો ડાઉટ આવતી સાલ 2027 પણ એક સારો સમય આવે છે, પણ જે ખૂબ સારો સમય કે જે પ્રોપર્ટીને લઈને કહી શકાય એ 29 અને 30નું વર્ષ છે. એ દરમિયાન આપના આ તમામ કાર્યો પૂરા થઈ શકે છે. ચલો, આગળ પણ આપ આપના સવાલ પૂછી શકશો. હાલ એક બ્રેક માટે રોકાઈશું. આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. હાલ મારી સાથે ખુશ્બુબેન જોડાઈ ચૂક્યા છે. ખુશ્બુબેન, જણાવો કોના વિશે સવાલ છે આપનું? મારા હસબન્ડ માટે. ઓકે, જણાવો એમની જન્મ તારીખ. 1996. 19/1/1996. અને જન્મ સમય શું છે? સાંજે 6 વાગે. સાંજે 6 વાગે. જન્મસ્થાન? અમદાવાદ. ઠીક છે, જણાવો શું સમસ્યા છે એમના વિશે? કોઈ પણ કાર્ય ધંધામાં કરે તો સફળતા નથી આવતી, અડચણ ને અડચણ જ આવે. શું કામ ધંધો કરે છે આપના હસબન્ડ? બિઝનેસ છે. બિઝનેસ છે, ઠીક છે. તો કેટલા સમયથી આવું થાય છે? 5 વર્ષ થયા. ઓકે, કાંઈ ઉપાય પહેલાં કર્યા છે? બીજું કઈ નથી કર્યું. ના. અચ્છા, કુંડલી પહેલી વાર જ જોડાવી છે? હા, વહેલી વાર જ. ઓકે, તો હવે શું કામ ધંધો કઈ દિશામાં કરવો છે કે એવું કંઈક કોણ, તો અમને થોડુંક જોવાનો ખ્યાલ આવે. એટલે ચાલુ છે એમાં ને એમાં સફળતા માટે કે આગળ વધે. શેનો બિઝનેસ છે? એસીપી સીટનો. સીટનો? એસીસી સીટ. ઓકે, ઠીક છે. ચલો, આપણે જોઈએ કે આ પ્રકારનો ધંધો છે એમાં બરકત ક્યારે આવી શકે અથવા બીજા કયા ધંધામાં તેઓ ટ્રાય કરી શકે અને શું ઉપાય હોઈ શકે. શ્રદ્ધાબેન? જી, ભાગીદારીમાં છે. આપ એટલું જણાવી શકો કે એમનો ધંધો ભાગીદારીમાં છે કે એકલા કરે છે? હતા, છૂટા પડી ગયા. અચ્છા, પહેલા ભાગીદારી હતી. કારણ કે એકલા કરે એમના માટે વધારે સારું છે. એમના માટે ભાગીદારી એટલી એમના માટે અનુકૂળ નથી. તો એ પોતાનો એકલાનો વ્યવસાય કરે એમાં વાંધો નહીં આવે, એમાં સફળતા છે. અને ઓલરેડી લગભગ આ જૂન મહિનાથી એમનો સારો સમય શરૂ થઈ ચૂક્યો છે. એટલે બિઝનેસને લઈને પ્રગતિનો સમય તો છે જ હવે. અને આવનારા વર્ષો પણ કોઈ અડચણ દેખાતી નથી. કદાચ ડિસેમ્બર પછી હજુ એમાં વધારે સારો સુધારો થઈ શકે છે. અને એક ઉપાય રૂપે લક્ષ્મીજીની પૂજા કરે, નિયમિત લક્ષ્મીજીના પાઠ કરે શ્રી સુક્તમના, તો એમના માટે સારું છે. ચલો, ઉપાય કરશો તો ચોક્કસપણે પરિણામ મળી શકશે. અને આજે ખૂબ સુંદર મજાનો ઉપાય આપ સુધી શ્રદ્ધાબેનને પહોંચાડ્યા છે. શ્રદ્ધાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. તો આવતીકાલે ફરી મળીશું બરાબર બપોરે 1:20 અને આપને આપીશું લાઈવ સમાધાન, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9.